કેમ છો મારા કલાજાને? હું છું મેં સુગ્રેજાને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે અને સવારના વાગ્યા 8 અને આપણે ઘરનો બ્લોગ શું બનાવવા મને ખબર હમણાં કંઈક થાય શું ન થાય ખાવાનું જમવાનો ટાઈમ થાય ત્યારે આપણે તમને મળું અને નાસ્તો તો કરી લીધો છે, દીવા અગરબત્તી કરી લીધા છે. તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે જમી પણ લીધું છે અને આપણે સવારે આપી ગયા હતા ચિરાગભાઈની દુકાને. એ કામ ન હતા, હું ચિરાગભાઈની દુકાને આવેલો જો અમને ટાઈમ પાસ કરવા. તો એમને ઘણું બધું એમની દુકાનમાં કામ કરી નાખ્યું છે, તો તમને ત્યાં જ તમને એમની દુકાન દેખાડી દઉં. આપણે જમી પણ લીધું છે, જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે વાગી જશે 3. જમી તો 4 લીધું હતું. આપણે વિડીયો જોતા હતા નીલભાઈને એમને બી આપણે બ્લોગ જોતા હતા. તમને હમણાં કે આપણા ચિરાગભાઈ આપણે લેવા આવવાના છે, તો આપણે ચાલો. તો આપણે ચિરાગભાઈની દુકાન આવતા રહ્યા છે, ચારોના આવતા રહેશે પણ બ્લોગ બનાવ્યો અને થઈ જશે રાત ને બધું બંધ થઈ જાય. દુકાનું થોડું કંઈ ચાલુ છે અને એમની દુકાનમાં જો આટલું બધું કલર બધું મારી દીધું છે. આપણે મિની બ્લોગ બનાવ્યો હતો, ન જોયો તો જોઈ આવજો. અને આ પણ લાઇટિંગનું પણ કામ કરી નાખ્યું. હા અહીંયા બોર્ડ હતું ને, એ બોર્ડ અહીંયા લઈ લીધું. પંખો ચાલુ, અરે પંખો બંધ છે અત્યારે. એ આ પંખાની ચા પાસે આવતી હતી પણ ત્યાં એ બોર્ડ બંધ કરી નાખ્યો એટલે અહીંથી હવે કંઈક કરશે. જો કરી નાખ્યો પંખો ચાલુ. અને જો આ અને જો આવું સ્ટેન્ડ છે ને એક અહીંયા લગાવવા જતા હતા ને જો આવું બગાડી નાખ્યું, ખાડા પડી ગયા અને કાંઈ જો આવી ઇંગલ આવી હતી હતી જો અરે ત્યાં લગાવવાની હતી પણ અહીંયા તોડી નાખ્યું. કોકે બધું તોડી નાખ્યું. એના બદલે આ લગાવવાના હતા, ત્યાં ખાડા પાડી દીધા. અને જો તારે આવું બધું ખમો કરતો અહીંયા તો તોડી નાખ્યું. તેવું બધું થાય છે. તો તમને ડાયરેક્ટ મળું ઘરે જઈને. તો ફાઇનલી આપણે ચિરાગભાઈની દુકાને ઘરે આવ્યા છે, મસ્ત મજા નહીં નાખ્યું છે, જમી પણ લીધું છે. અને આજનો બ્લોગ આપણે 2 મિનિટનો બન્યો છે. તો આપણો બ્લોગ સવારે આપણે ડાયરેક્ટ સવારે લગી ચાલુ રાખવો પડશે. તો આપણે ડાયરેક્ટ સવારે મળીએ. મસ્ત મજાનું નહીં નાખ્યું છે આપણે, તો તમને ડાયરેક્ટ મળું સવારે. અને આપણો ઘરનો બ્લોગ શું બનાવે એ જ મને ખબર પડતી. તમને શાયરામાં શું રખડવાનું હશે, શું બધું હોય, કોમેન્ટ કરો આ બ્લોગમાં. તો તમને કોમેન્ટ કરશો અહીંયા હું તમને લઈ જઈશ, દેખાડીશ બધી. તો મળ્યું ડાયરેક્ટ તમને સવારે. તો મસ્ત મજાને ગુડ મોર્નિંગ થઈ જાય છે અને આપણે ધાબા પર હતા પણ હેઠે હું આવ્યા હતા કારણ કે વરસાદ આવ્યો એટલે હતા આપણે બીજો બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનો છે. નાના કપડા આપણે મસ્ત મજાનું નહીં નાખ્યું છે. રાજુ કે છે મને પણ બ્લોગમાં લે, હું તને પણ બ્લોગમાં લઈ લો. તો આપણે ચાલો એ કંઈક કહે તો સાંભળો. બોલ. આ ઉમેશભાઈને આઈડીમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને એમની આઈડી છે ઉમેશભાઈ ગુરેજિયા. યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં 2 આઈડી છે, તેમને ફોલો કરજો. અને એન્ડ આપી દાલ બ્લોગને તે આ બ્લોગ્સને અહીંયા તે એન્ડ આપી છે. તે જય હિન્દ જય ભારત. તો એને એન્ડ આપતા નથી તો હું એન્ડ આપી દઉં છું. તો આપણા બ્લોગમાં એટલું જ તેને મળીએ આપણે બીજા બ્લોગમાં. અત્યારે આપણે બીજો બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે નાના કપડે. તો આજના બ્લોગમાં એટલું જ તેને મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.